ભાઈ એ પાણીમાં શાન નહીં તો પ્રકાશ ઉપરથી ભૂસકા મારો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં અમે પ્રકાશને બે જણા તો પક્ષીઓનું પાણી ભરવા માટે આવી ગયા છીએ. કારણ કે સવારમાં ભરવું પડે, રાતનું હોય એટલે ગરમ થઈ જાય એટલા માટે. નહીં પ્રકાશ? ઠંડુ ભરાઈ જાય કે પણ કાલ તો હું અરે આખું ધોયું ને તાણ ચોખ્ખું થયું ને આખું કેવું હતું બધું. ઠંડુ ભરાઈ જાય ને તો બપોર સુધી ચાલે. પાછું બપોરે ભરી દેવાનું. નહીં બપોરે ભરી દેવાનું પાછું. એટલે તો કઈ દોણા થઈ રહ્યા હતા તે પ્રકાશ તો દોણા નાખે છે. પેલા પાણીમાં ના નાખે ને ખાઈ નહીં હું કઈ જાય નહીં આટલામાં જ નાખું. તો કઈ પક્ષીઓ તો સવારમાં વાટ જોઈને જ બેઠા હોય છે. અમે હોય છીએ કેટલા નિહાય અમે નીચા ઉતર્યા ને એટલે દોણે આવ્યા ના પક્ષીઓ તો લાઈન થઈ જાય હાલ. હું નીચે ઉતરું છું. હું એવું ઉતરું જ છું પડી તાણ. તો કઈ પ્રકાશ તો નીચે ઉતરી ગયો અને પ્રકાશ તો માજી શાક સમારે છે ડુંગળીનું. અને અમારો થોડો ભૂકો રોટલો પડ્યો છે એ તો થોડો હું તો ખાઈ લીધો ડુંગળીનો રોટલો બે. અને માજીએ તો ઓઢી નાખ્યું છે માજી પશુઓમાં કોઈ થાય છે એટલે હા ઉડાશે એટલે ડુંગળી. તો કઈ તો પ્રકાશ ને શેદાજી બે તો નવરા ધૂપ બેહી રહ્યા છે. લેડો ખાતર ફેદવા. નવરા દૂધ નહીં તાણ કોમગીરી ચાલુ ખાતાય ના તાણ. બીજું થોડું કોમ. તો ભાઈ પ્રકાશને તો કોમગીરી ચાલુ છે. પોટલું ઉપાડવા પર આવે. તો ફાઇનલી ગાઈઝ પ્રકાશ ને શેદાજી બે તો ઘેર છે. કારણ કે એમાં તો કોઈ કોમ છે એટલા માટે ઘરે છે. તો ગાઈઝ હું ખેતરમાં આવી ગયો છું. તો ગાઈઝ ખેતરમાં ખાતર ફેદવાનું છે એટલા માટે આવી ગયો છું. તો વધારે ખાતર નથી બાકી એટલા માટે હું એકલો જ આવ્યો છું. તો ખાલી આટલું જ છે એ આટલું ત્યાં હજી રહ્યું એટલું જ. તો ચલો હું તો એકલો જ છું એટલે એકલાનું ફેદવું પડશે. કારણ કે કોઈ આવે તો નહીં, કોઈ વધારે નથી, ખાલી 10 મિનિટ થશે. તો ચલો હું પહેલાં ખાતર ફેદી લઉં. એક બાજુ ખાતર ફેદાય છે અને એક બાજુ તો પ્રકાશને સળગાવી છે. ઓહો તો કઈ હા હું બળાય છે, હું જબર હગ્યું હા. તો ખાતરના ઢગલામાં ફિટ થઈ ગયું છે. તે બળાય તો કરું કદા એ પેલું ખાતર ના બળ. અરે એ જો નાખ્યું છે. પ્રકાશને તો સળગાઈ નાખી છે. તો જોરદાર હળગે છે. બળાય તો પણ ખાતર બળા છે દેખાય તને. ખાતરના ઢગલા પર ના નાખ. નાખ જલ્દી કાઢી નાખ ફટોફટ. ચલો અડધું તો હળગી ગયું. એ બળી ગયો. મમ્મી તો સરસ મજાની લીલી સાર લાવી છે. તો એ તો નાખી દીધી છે. આ બહેને નાખી દીધી. તો કંઈ મમ્મી નાખવા માટે જઈ છે પાડીને. તો પાડીને ચાર નાખવા માટે મમ્મી જઈ છે. તો કહે તો ગાયોને ચાર નાખી દીધી છે કમ્પ્લીટ. અને મમ્મી જઈ છે પાડીને ચાર નાખવા માટે. તો પાડીને સાર નાખીને આવો એટલે બધાને સાર. એકંદર ડુંગળીનું શાક તો રેડી થઈ ગયું છે મમ્મી નથી કોને જોયું છે ને થઈ ગયું છે. તો કાંઈ શાક તો રેડી થઈ ગયું છે. તો કાંઈ પપ્પા તો ત્યાં મહેમાન આવ્યા છે એટલે પપ્પા ત્યાં બેસવા માટે જાય. તો કાંઈ જો તે મહેમાન આવ્યા છે તો બધું શાક તૈયાર થઈ ગયું છે ને મમ્મી. આમ રોટલા કરવાના છે ને તો કાંઈ મમ્મી તો રોટલા બનાવે છે. મમ્મી બની ગયા નહીં. તો કાંઈ મમ્મીએ તો રોટલા બનાવી દીધા છે. તો આમ ખાવાનું જ છે. પપ્પા ત્યાં બેઠા છે. તો કાંઈ તો જુદા રોટલા બીજા બને છે. માજી બાજરીના નહીં ખાતા એટલે ઘઉંનો લોટ બને માજી. તો માજીને 2 રોટલી બનાવી છે. તો માજી તો રોટલી બનાવે છે. તો મમ્મીએ તો શાક કાઢ્યું બધા માટે કાઢવાનું ચાલુ કરી દીધું છે. એટલે અમે બધો ખાવા માટે બેસી. પ્રકાશ ખાવું નહીં? પપ્પાને બોલાય કે પપ્પા આવું તો બેઠા છે. તો કઈ પ્રકાશ એમ ખાવા માટે આવે છે. તો મમ્મી એવું શાક વાટકામાં કાઢે છે અને હું તો લઈને આવી ગયો છું. ડુંગળીનું શાક અને બાજરીનો રોટલો બેસી ગયો. તો કઈ મમ્મી તો કાઢીને આવી દઈશે શાક
તો હું પ્રકાશ ને મમ્મી અને અમે હાલ તો 3 જણો ખાઈ લઈએ. મારા પપ્પા તો આયા કે ના આયા? ઓહો તો એ તો કહેતા લે છે યાર બધા જીવ છે એવું લાગે પાર મેળજો તો કઈ પપ્પા આવી ગયા ખાવા માટે બેઠા તો બેઠકમાં પણ પેટમાં ખબર પડી કે જ્યાં જેવું છે ઉપડ્યા હતી તો કાંઈ બધો ખાવા માટે બેસી ગયો છું મમ્મી પપ્પા પ્રકાશ અને હું 4 જણો હા મારી ફ્રીજમાં પડી ફ્રીજમાં ઓહો પડી આલુ ગરમ પડી છે તો કાંઈ અમે આવ્યા છીએ કૂવા ઉપર અને ગરમી આજ તો વધારે છે તો પ્રકાશ તો કૂવા ઉપર આવી ગયો છે તો કાંઈ અમે એના હતા ને એટલે મોટા મોટા હારે કુંડીમાં હતા અને અમે ત્યાં જેની રહીને એમાં હતા તો કાંઈ પહેલાં અમે આ નેની રહીને એમાં હતા આ તો પશુ બની હારે મોટી ને પ્રકાશ આ તો પશુ બની ગઈ ના પશુ તો કાંઈ આ કૂવો રહ્યો અને અમારી પાણી હમણાં અમો આવશે હાલ જ પ્રકાશ ચાલુ કરે છે અમે તો કાંઈ તમે આજે અમને નાવા આવી જાય કારણ કે ગરમીની અમો મજા આવે ને કઈ ગરમી વધારે તમે એક વખત ભરી થોડું કરી પણ દેશી જુગાડ કરવું પડે. પ્રકાશ તો દેશી જુગાડ કરે છે તો અમે જ્યાં હતા એટલે આવું જબર કરતા નહીં તો જો હમણાં હું ખાલી પાણી ચાલુ કરતા આવું આવ્યો શું ખાલી આટલું ટાકર પાડો એટલે હાલ જ ચાલુ થઈ જાય મોટર તો એ ચાલુ થઈ જાય ચાલુ કરીને આવે ને એટલે થઈ જાય તો કાંઈ જવું પૂરેપૂરી અમે આખી કુંડી ભરશું નહીં પ્રકાશ હા આખું ભરીએ પછી પાછા નહીં પછી કાંઈ તે જો કે પ્રકાશની નાનપણની યાદો યાદ કરે નહીં પ્રકાશ અને કાંઈ અમે બહુ મજા કરતા નેના હતા ને એટલા પેન્ટ હોય પછી જે આપણે 5 લીટરનું ડબલું આવે છે ને એ ડબલું હોય બહુ મજા કરતા નહીં અમે જો તમને બતાવીએ કોઈ નાવાય ને તો કાંઈ જૂઠું તો નહીં કહેતા પણ અમે નાના હતા ને એટલે હવે કપડો મેલીને નાહી જતા નહીં શું કહેવું તો હમણાં જુઓ અમે નવી સિસ્ટમ અપનાવીએ છીએ તો પ્રકાશ તો સિસ્ટમ અપનાવશે હમણાં જુઓ ખાલી નાનપણની યાદો તો કાંઈ જોવે આ પ્રકાશ આરે યાદો કહેતો હતો પેલા અમે પેન્ટ બધીને આવું કરતા નહીં પ્રકાશ આ તો નદીમાં જઈએ ને તો આવું કરતા હા તરવાની મજા આવે આ જોડી વાળા ને તે હજી ડૂબીએ ના અંદર હા જો તો કાંઈ જો પ્રકાશ મજા લે છે પગ તો બાર જ રહી પગ તો બહાર જ રહી કહે તો હવા ભરેલી છે એટલે આવી મજા આવે હા આવી મજા આવે આવી મજા કરતા ગઈ હા પેલા આવી મજા કરતા કાવ કરવાનું જો તો કઈ તે પણ નેના હોય ને તો આવી મજા કરજો હાથ પગ બધું બહાર તો કઈ જો પ્રકાશ એવો તરસ ગાઈડ નું બતાવજો બાર કાઢ લેજે હવા સી જતી રહે જો ગાઈ દે એ વેરાઈ ગયું કે પથ્થરી ઢઈસ લઈને પડજે એમાં ઢઈસ લઈને પડજે હમણાં તો કઈ તો કઈ પડતા જો પ્રકાશ પડે ને એમાં જ અમે પડતા એ હવે જો તો કઈ જો બે બાજુ ખુલી ગયું ને હવા ભરે છે નહીં પ્રકાશ હા ના તો કઈ પ્રકાશ નાટક કરે ને એવો અમે પહેલાં કરતા ને એના હતા એટલે એ પાણીમાં શાન નહીં તો પ્રકાશ ઉપરથી ભૂસકા મારે એ બહુ મજા કરતા નાવાની બસ પાણી નીકળી જાય હોય તો શેતાજીએ કેરી કાપી છે કેસર અને પપ્પા તો કેસર ખાવા માટે આવી ગયા છે અને પપ્પા તારે ટી શર્ટ તો ઊંધી પહેરી છે હા ટી શર્ટ તો ઊંધી પહેરી છે ભૂલી ગયા તો હું તો કઈ કેસર કેરીના વખત ભાગ થાય છે તો આપણો તો 2 ભાગ આવી જશે તો આપણો 2 ભાગ આવી ગયા અને બીજા બધા ભાગ થઈ જાય કાન તો શેતાજીએ કાપી છે અને માજીએ ખાવા માટે આવી ગયો કેસર કેરી અને પ્રકાશે બહાર આવી ગયો પ્રકાશ તારે ભાગ નહીં લેવો હા આવી જા તાર ફટોફટ
તો કઈ પ્રકાશ આવી જાય છે અને તો શેઠાજી પપ્પા અને માજી અને કઈ મુએ બે લઈ લીધી 2 કટકા મુએ પણ કેસર તો ખૂબ મજા આવી જાય ખાવાય શું કેવું પ્રકાશને તો મોઢું ધોઈ નાખ્યું કેસર માટે તો અને પપ્પાને બંડી જો પ્રકાશ પપ્પાને બંડી તો ટી શર્ટ તો જો ઊંધી ના નીકળો અને આનો ગોટલો જ હું ખાઉં જ ના બપોરે તો ઘડી જાય ખાવા માટે બેસી જાય છીએ પપ્પા પ્રકાશ શેઠાજી અને હું આવું છું તો ગાઈસ દાળ ભાત અને રોટલી ને રોટલા અને પપ્પાને તો હજી કોઈ આવ્યું પપ્પાને તો હજી શાકે નહીં આવ્યું કે પેલી દાળે નહીં આવી દાળ જ નહીં આવી દાળ ને ભાતે નહીં આવ્યા અને એકણ તો પ્રકાશની તો પટી ગયું અને પપ્પા વાટ જોઈને બેઠા પણ કોઈ હજી ડાળો પડ્યો નહીં દૂધની ખીચડી થોડો ખાઓ, પણ દૂધનો રોટલો ખાઓ. હા